ધર્મ. આપણી આંખ આપણને મળેલું સૌથી મોટું વરદાન છે. આ એક ચીજ એવી છે કે જેનાથી આપણે આ દુનિયાની દરેક અજાયબી સાથે કનેક્ટ થઈ શકીએ છીએ અને એ અજાયબીને માણીને, અજાયબીને નિરખીને ધન્યતાનો અનુભવ કરી શકીએ છીએ. અધ્યાત્મનો આ એક જુદો છતાંય આનંદ ભરેલો પ્રકાર છે કે કશુંક અદ્ભુત જોઈ અને ધન્ય થવું. આપણી આંખ આપણને સતત ધન્યતાનો અનુભવ કરાવતી રહે છે. કોઈ મનુષ્ય માત્ર પોતાની આંખ પર કેન્દ્રિત થાય ને કે મને આંખ મળી છે, માત્ર એ વસ્તુ જો વિચારી લે તો પણ એ અડધો સાધુ થઈ જાય એવું મને લાગે છે. તમે એક તરફ જુઓ, આ આંખ તમને અફાટ વિશ્વના દર્શન કરાવી શકે છે. તમે તારામંડળના તારામંડળો, આકાશગંગા અને એનાથી વધારે આ અફાટ આકાશ, એનું દર્શન તમે આંખથી કરી શકો છો. કેટલા તારાઓ, કેટલા તારા વિશ્વો, એ દરેક તારો કશુંક અજવાળી રહ્યો છે. એ દરેક તારો પોતે પણ ચમકી રહ્યો છે, કશુંક ચમકાવી રહ્યો છે. દરેક તારાથી આકાશ પ્રકાશિત છે. તો એક બાજુ આટલી વિરાટ દુનિયા, તે આંખ આપણને કનેક્ટ કરે છે, અને બીજી તરફ આંખ બંધ કરો ત્યારે અંદરની એક સૂક્ષ્મ દુનિયા ઉઘડે છે. આંખ ખોલો તો તમારી સામે વિરાટ દુનિયા છે, આંખ બંધ કરો તો સૂક્ષ્મ દુનિયા છે. એ પણ એટલું જ અજીબ છે. અંદર ઉતરતા જાઓ પાર જ નથી. બહાર જોતા જાઓ પાર નથી. અંદર ઉતરતા જાઓ પાર નથી. બંને તરફ એટલું જોવાનું છે. માણસ બંનેની વચ્ચે ઊભો છે. આપણા કોષો, આકાશમાં જેટલા તારા છે આપણે નરી આંખે જોઈ શકીએ એટલા, એના કરતા વધારે કોષો આપણી અંદર લઈને બેઠા છે. અને દરેક કોષ આપણને જીવાડે છે. દરેક કોષમાંથી એ જીવન રસ નીકળે છે કે જે જીવન રસ મને અને તમને જીવતા રાખે છે. એક બાજુ વિરાટ દુનિયાને જોઈએ ત્યારે આપણે કેટલા વામણા છીએ એનો અહેસાસ થાય છે, અને એક બાજુ આ બધી સૂક્ષ્મતાને જોઈએ ત્યારે આપણે કેટલા ધન્ય છીએ એનો અહેસાસ થાય છે. એક આખું જબરજસ્ત મિકેનિઝમ હું મારી અંદર લઈને ચાલી રહ્યો છું, અને એક આખું જબરજસ્ત મિકેનિઝમ કુદરતે મારી સામે મૂક્યું છે. બહારની વિરાટ સૃષ્ટિ અને અંદરની સૂક્ષ્મ સૃષ્ટિ બંને પર ચિંતન કરતા જઈએ ને એક જ ભાવ આવે છે, વિસ્મય, આશ્ચર્ય, સરપ્રાઇઝિંગ. અને આ વિસ્મયનો અનુભવ કરવો એટલી મોટી ધન્યતા છે. તમે આનંદથી છલકાઈ જાઓ અને અહંકાર શૂન્ય બનો. આ વિરાટ અફાટ દુનિયાને આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને સમજાય, કદાચ આપણે જેટલું બ્રહ્માંડ જોઈ શકીએ છીએ આજના વૈજ્ઞાનિક સાધનોથી, એટલાનો જો આ દિવાલ જેટલો નકશો દોરીએ ને, આ દિવાલ જેટલો આપણે જેટલું બ્રહ્માંડ જોઈ શકીએ છીએ એનો આ દિવાલ જેટલો મોટો નકશો દોરીએ અને એમાં આપણે આપણી પૃથ્વીને પિન પોઈન્ટ કરવી હોય તો કેટલી જગ્યા રોકાય? તમને શું લાગે છે? કેટલી નાની? નાની એટલે કેટલી નાની? ટાંકણીનું ટોપકું મોટું પડે એવી આ પૃથ્વી, એના પર આપણે બેઠા છીએ. આ અફાટ વિશ્વ, એના દિવાલ જેટલું ચિતરી નાખો તો એક ટાંકણીના ટોપકા પર આપણે બેઠા છીએ. અને આ ટાંકણીના ટોપકા પર 7-7.5 અબજ પરપોટા પેદા થયા છે. આપણે પેલો બાથરૂમમાં જઈને પરપોટો થાય એ થોડીક સેકન્ડોનો હોય, આપણો પરપોટો વળી થોડોક મોટો છે, પણ 7-7.5 અબજ પરપોટા છે. અને મજાની વાત એ કે દરેક પરપોટો એવું માને છે કે મારા લીધે આ સૃષ્ટિ ચાલે છે. આ વિરાટ સૃષ્ટિ સામે જ્યારે આપણે આપણી જાતને મૂલવીએ છીએ ત્યારે આપણે સમજીએ છીએ કે કેટલા વામણા છીએ.
આ વિરાટ સામે વામનતાનો બોધ એ આપણને અહંકાર શૂન્ય બનાવી નાખે છે. અહંકાર શૂન્ય થઈ જવું એનાથી મોટું જ્ઞાન બીજું કોઈ જ નથી. અહંકાર શૂન્ય થઈ જવું એનાથી મોટી ભક્તિ બીજી કોઈ નથી. અહંકાર શૂન્ય થઈ જવું એનાથી મોટું તપ બીજું કોઈ નથી. બંને રીતે તમે અહંકાર શૂન્ય થઈ શકો છો. કાં તો વિરાટનો બોધ કરી લો, આંખથી આ વિરાટને જોઈ લો, અને કાં તો અંદરની સૂક્ષ્મતાને જોઈ લો કે કેટલું ચાલે છે મારી અંદર, ત્યારે તો એક શ્વાસ લઈ શકું છું. અભિમાન કોનું કરીશું? હજારો ને લાખો કોષો વચ્ચે તાલમેલ રચાય ને ત્યારે તો એક શ્વાસ ખાલી મારો પહોંચે છે અંદર. હું મારા દરેક શ્વાસ માટે અબજો કોષોનો આભારી છું. આ વસ્તુ આપણને સમજાવે છે કે ધન્યતાનો અનુભવ, આશ્ચર્યનો અનુભવ આપણને અહંકારથી દૂર લઈ જાય છે. આપણા પૂર્વજો આપણા જેટલા અહંકારી નહોતા, કારણ કે આ સૃષ્ટિમાં જે આશ્ચર્ય છે એ આશ્ચર્યને ભરપૂર જીવતા હતા, ભરપૂર માણતા હતા પોતે. એક સૂર્ય ઉગે અને જો તમે જોવા માટે ઊભા હો તો વાસ્તવમાં સૂર્ય નથી દેખાતો. તમને એક ક્ષણે ચોક્કસ એવો અનુભવ થાય છે કે તમારી અંદર કશુંક ઉગી રહ્યું છે, તમારી અંદર કશોક પ્રકાશ પથરાઈ રહ્યો છે. તમે એક ફૂલને ખીલતું જુઓ ત્યારે માત્ર ફૂલ નથી દેખાતું, તમને ચોક્કસ એવું થાય કે તમારી અંદર કશું પ્રગટી રહ્યું છે, તમારી અંદર કશું ખીલી રહ્યું છે. તમે એક ઈંડામાંથી બહાર આવતા બચ્ચાને જુઓ, તમને એમ થાય કે તમારા પોતાના કોચલા તૂટી રહ્યા છે અને તમે એમાંથી બહાર નીકળી રહ્યા છો. સૃષ્ટિની દરેક ઘટના એ તમને અંદરથી કશુંક સમજાવી જાય છે, કશુંક આપી જાય છે. મનુષ્ય સૃષ્ટિ સાથે એટલો જોડાયેલો હતો કે એને શાસ્ત્રો વાંચવાની જરૂર નહોતી પડતી. શાસ્ત્રોની જરૂર એને છે જેને દુનિયાની આ ખુલ્લી કિતાબ નથી દેખાતી. બાકી દુનિયાની ખુલ્લી કિતાબ જે જોઈ શકે છે એને તો વૈરાગ્ય પણ અહીંયા જ છે, શાંતિ પણ અહીંયા જ છે, સમાધિ પણ અહીંયા જ છે, નમ્રતા અને સરળતા પણ અહીંયા જ છે. કશુંક પ્રગટવું, કશુંક ખીલવું એ સૃષ્ટિમાં સતત ચાલુ છે. સૃષ્ટિમાં સતત નવીનતા છે. આ સૃષ્ટિ ક્ષણે ક્ષણે બદલાય છે, ક્ષણે ક્ષણે. તકલીફ એટલી, ગુજરાતીમાં બે શબ્દો છે, જોવું અને નિરખવું. જોવું અને નિરખવું. જોવાનો મતલબ જોઈ લીધું, નિરખવાનો મતલબ એને પામી લીધું. તમે વૃક્ષની સામે ઊભા હો ને ત્યારે વૃક્ષને માત્ર જોતા હો છો, નિરખતા નથી હોતા. વૃક્ષને જોવાનો મતલબ થાય છે વૃક્ષ છે. વૃક્ષને નિરખવાનો મતલબ થાય છે કે દરેક ક્ષણે વૃક્ષમાં કશુંક બદલાઈ રહ્યું છે. ક્યાંક જીવનરસ અંદર આવી રહ્યો છે, ક્યાંક કોઈ કૂંપળ ફૂટી રહી છે, ક્યાંક કોઈ પાંદડું મોટું થઈ રહ્યું છે, ક્યાંક કોઈ ફૂલ બેસી રહ્યું છે, ક્યાંક કોઈ ફળ બંધાઈ રહ્યું છે, ક્યાંક કોઈ ફળ પાકી રહ્યું છે. સૃષ્ટિમાં સતત નાવીન્ય છે, સૃષ્ટિમાં સતત નવું નવું થયા કરે છે. અને નવું નવું જેને જોતા આવડી જાય છે એને બીજે ક્યાંય સુંદરતા જોવા નહીં જવી પડે. એને જ્યાં નજર નાખશે ને ત્યાં એને રસ જ જડવાનો છે સુંદરતાનો. એને આપણે પેદા થયા છીએ. જેને જોતા આવડ્યું હશે, નિરખતા કશું જ નથી આવડ્યું, પરિણામ એને સતત એક જ પ્રશ્ન હોય છે કે મને આનંદ ક્યાં મળશે, મને સુખ ક્યાં મળશે. પૂર્વજોને પ્રશ્ન નહીં હતો. નદી કિનારે રહેતા હતા, એ ઝૂંપડીની બારીમાંથી 24 કલાક આકાશને જોયા કરે ને, ધરાતા નહીં હતા. કેમ કે આકાશ એક ક્ષણ માટે પણ સ્થિર નથી, બદલાય છે. 24 કલાક નદી કિનારે બેસી રહેતા હતા. નદી વહેતી જતી હતી અને માણસ ખુદ વહેતો જતો હતો. તો પ્રકૃતિ સાથે જ્યારે જોડાણ હતું ત્યારે માણસ બહુ ખુશ હતો, આનંદમાં હતો. પ્રકૃતિથી દૂર ગયો માણસ, એને આનંદની ભૂખ લાગી, કેમ કે ક્યાંથી મળે સમજાતું નથી. એને આ ભૂખ, એની શોધમાં એ બધે જ ભટકે છે. નિષ્ફળ જાય છે, પણ છતાં એને થાય છે કે મળશે તો અહીંથી જ મળશે, નથી થઈ શકતું. માટે કહું છું કે ખાલી આંખ પર જે મનુષ્ય વિચાર કરે છે ને એ અડધો સાધુ થઈ જશે. એને બીજું કાંઈ કરવાની જરૂર નથી. મૂળ જરૂર હોય છે અંતરાત્માનો અવાજ સાંભળવાનો. ચેતનાના વિકાસ માટે આ બહુ પ્રબળ સાધન છે કે તમે તમારા અંતરાત્માનો અવાજ સાંભળી લો. અને એક મહાત્મા અને એક મામૂલી માણસ, બે વચ્ચે ફરક આટલો જ હોય છે
મહાત્માને અંદરનો અવાજ સંભળાતો હોય છે, મામૂલી માણસને ક્યારે અંદરનો અવાજ સંભળાતો નથી. મહિલો બોલે અંદરથી અવાજ આવે છે, નથી સંભળાતો, કેમ કે અંદરનો અવાજ છે ને બહુ સોફ્ટ હોય છે, એકદમ ઝીણો, એકદમ મુલાયમ, મધુર. અને બહારના જે અવાજો છે ને, આ તમે જુઓ ભોંપું 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 કેવા વાગે છે, તો બહારના અવાજો હાર્ડ હોય છે હોર્નના, અંદરના અવાજો એકદમ શાંત અને સોફ્ટ હોય છે, પણ હોય છે સ્પષ્ટ. જો સાંભળવા માંગીએ તો બહુ સ્પષ્ટ અવાજ હોય છે. રામ જ્યારે રાવણ પાસે ગયા, એને માર્યા પછી, રાવણ હવે મરવાનો જ હતો, પડ્યો છે ધરતી પર, અને રામ એની પાસે ઊભા છે અને રાવણને પૂછે છે કે છેલ્લું કાંઈ કહેવું છે. લક્ષ્મણને રામ કહે છે કે રાવણ પાસે બેસી જા, કેમ કે રાવણ પાસે તને જે રાજનીતિ શીખવા મળશે એ બીજે ક્યાંય નહીં મળે. લક્ષ્મણ બેસે છે અને રાવણ એક જ જવાબ આપે છે કે અંદરના અવાજને સાંભળજો. મેં આખી જિંદગી આ એક જ કામ ન કર્યું એમાં ડૂબ્યો, બીજું બધું જ મેં કર્યું, પણ અંદરનો અવાજ જ્યારે જ્યારે આવ્યો ત્યારે મેં એને અવગણ્યો, એને મેં શાંત પાડ્યું. શાંત નહીં, દબાવી દીધું. આપણે આટલો પરિશ્રમ કરીએ છીએ, આટલો પરિશ્રમ, પણ એક પરિશ્રમ નથી કરતા કે મારી જાત જે માંગે છે એને હું શોધી લઉં. એક તરફ છે આપણી પાસે પ્રભુની કૃપા અને બીજી તરફ છે અંતરાત્માનો અવાજ. આ બે જ વસ્તુ એટલી પ્રબળ છે કે જેના સહારે આપણે કરી શકીએ. મહર્ષિ નાગેન્દ્ર પાસે એક વ્યક્તિ આવી અને આવીને પૂછ્યું કે પ્રભુની કૃપા આપણને સાધના માર્ગમાં કેટલી ખપ લાગે, પ્રભુની કૃપા કેટલી ખપ લાગે સાધના માર્ગમાં. મહર્ષિ નાગેન્દ્રે કહ્યું કે મારે તને 3 પ્રશ્ન પૂછવા છે. ધોબી કપડા ધુવે, કપડા ચોખ્ખા કરે, એમાં એની મહેનત એનું કોઈ વજૂદ ખરું કે નહીં, એની મહેનતનો કોઈ ફાળો ખરો કે નહીં? તો કે હા. ધોબી કપડા ધુવે એમાં સાબુનો કોઈ ફાળો ખરો કે નહીં? ખરો. ધોબી કપડા ધુવે અને કપડા ચોખ્ખા થાય એમાં પાણીનો કોઈ ફાળો ખરો કે નહીં? મહેનત, સાબુ અને પાણી, 3માંથી કઈ વસ્તુ ઓછી થાય તો કપડા ચોખ્ખા થઈ શકે? નહીં. 3 જરૂરી છે. સાબુ, પાણી અને મહેનત, 3 જરૂરી છે. 3 વસ્તુ હોય તો જ કપડા ચોખ્ખા થાય. મહર્ષિ નાગેન્દ્રે સમજાવ્યું કે સાબુ એ સાધના છે. સાધના, સાબુ ઘસાય નહીં, સાધના થાય નહીં ત્યાં સુધી કપડા ચોખ્ખા થવાના નથી. સાબુ એ સાધના છે. પરિશ્રમ તારું વીર્ય છે. તું સાધના કરવાનું વીર્ય ફોરવે, મહેનત કરે એ તારું વીર્ય છે. અને પાણી એ પ્રભુની કૃપા છે. પ્રભુની કૃપા, એનું પાણી, મારી સાધનાનો સાબુ અને મારા વીર્યનો એ મહેનત, 3 વસ્તુ ભેગી બને છે ને ત્યારે મારો આત્મા ચોખ્ખો થતો હોય છે. ધોબી, સાબુ, પાણી અને મહેનત 3 વગર કપડા ચોખ્ખા ના કરી શકે. હું પોતે, મારું વીર્ય, મારી સાધના અને પ્રભુની કૃપા 3 વગર મારા આત્માને ચોખ્ખો ન કરી શકે. પણ આપણને આમાંથી કશું પણ આત્માનો અવાજ સુદ્ધા સાંભળવાની ટેવ નથી. મનુષ્યને આજે એક પ્રશ્ન નથી બચ્યો કે હું જે કરું છું એ શેના માટે કરું છું. આનો જવાબ નથી મનુષ્ય પાસે. વાલ્મીકીને એટલે કે વાલિયાને એટલું જ પૂછવામાં આવ્યું હતું કે તું જે કરે છે એ કોના માટે કરે છે, એ નક્કી કરીને આવ. તું જે કરે છે કોના માટે કરે છે. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે જે જીવન જીવી રહ્યા છો શેના માટે જીવી રહ્યા છો? શેના માટે? એનો જવાબ તમારી પાસે સ્પષ્ટ છે કે શેના માટે? વિચારવાની તો શું, અહીં તો કોઈને કહું છું ને મને જવાબ મળે છે સાહેબ મરવાની ફુરસદ નથી અહીંયા. સામું મને મન થાય પૂછી લો કે જીવવાની છે, પહેલા તો એ નક્કી કર. મરવાની તો ન હોય, જીવવાની ફુરસદ છે તારી પાસે? ક્યાં છે? ભાગ 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 કર્યા કરો. પૂછતા નથી પોતાની જાતને કે શેના માટે આ બધું હું કરી રહ્યો છું.
ગીતાજીમાં એક બહુ સરસ શબ્દ આપ્યો છે માણસ માટે. માણસ માટે શબ્દ વાપર્યો છે, માત્ર ગીતામાં આ શબ્દ છે. અને આ શબ્દ એ પ્રભુએ બહુ જુદી રીતે કીધો છે. ગીતામાં માણસ માટે કહ્યું છે કે યંત્રારૂઢ. યંત્રારૂઢનો મતલબ એમ કીધો છે કે માણસ શેના માટે કરવાનું છે એ ભૂલી જાય અને શું કરવાનું છે એટલું યાદ રાખે એટલે સમજવું કે માણસ મશીન બની ગયું. એક રોબોટને ખબર હોય છે કે શું કરવાનું છે. રોબોટને એ નથી ખબર હોતી કે શેના માટે કરવાનું છે, કેમ કે એનો માલિક નક્કી કરે છે શેના માટે કરવાનું. તો રોબોટમાં શું હોય, શું કરવાનું છે પૂરેપૂરી ખબર હોય, કેવી રીતે કરવાનું છે ખબર હોય, ક્યારે કરવાનું છે ખબર હોય, ક્યાં કરવાનું છે ખબર હોય. શેના માટે કરવાનું છે નહીં, કેમ કે બુદ્ધિનો વિષય છે, એ ન ખબર હોય. ક્યાંનો પ્રશ્ન છે આપણી પાસે, તમને પૂછું છું ક્યાં કરવાનું છે ખબર છે, ક્યારે કરવાનું છે ખબર છે, કઈ રીતે કરવાનું છે ખબર છે, શું કરવાનું છે ખબર છે, શેના માટે કરવાનું છે નથી ખબર. તો તમે બની ગયા રોબોટ. માણસ મશીન બની જાય એના જેવી એની ખુદના માટે બીજી કોઈ કમનસીબી નથી. અને આપણે બધા જ હલતા ચાલતા મશીન બની ગયા છીએ. વિજ્ઞાન ખોટી રોબોટની શોધ કરવા માટે ઉતરી પડ્યું છે, કેમ કે ઓલરેડી વિજ્ઞાન આપણને બધાને રોબોટ બનાવી જ ચૂક્યું છે. હવે નવા રોબોટ બનાવવાની કોઈ જરૂર જ નથી. ઓલરેડી આપણે બધા બની ચૂક્યા છીએ. બુદ્ધિ સમાપ્ત થાય અને કળ પ્રમાણે આપણે વર્તન કર્યા જ કરીએ, અંદરના સોફ્ટવેર જે ઇનબિલ્ટ છે નાખીને કર્યા જ કરીએ, કોઈ મતલબ જ નથી. એક મહાસાગર, એમાં તમે તપાસવા જશો ને ભાઈ, તો મહાસાગર બીજું કશું જ નથી. એની અંદર જે બિંદુઓ છે એનો સરવાળો છે. એક એક બિંદુ ભેગા મળે છે ત્યારે સમુદ્રનું સર્જન થાય છે. તમે સમુદ્રમાંથી એક બિંદુ ઓછું કરી નાખો અને કહો સમુદ્ર એવો ને એવો રહ્યો, એવું નહીં કહી શકો. એક એક બિંદુ ભેગા મળીને સમુદ્રનું સર્જન કરે છે. બિંદુ અને સિંધુ બંને વચ્ચે અતૂટ સંબંધ છે, તૂટ્યો તૂટે નહીં એવું. એક એક કણ ભેગો મળે છે, હિમાલય ઊભો થાય છે. હિમાલયમાંથી એક કણ લઈ આવો અને કહો કે હિમાલય એવો ને એવો રહ્યો, ન બને. હિમાલયમાં કાંઈક ફરક તો પડ્યો છે એક કણ તમે લીધો એનાથી. તો એક એક કણ ભેગો મળે છે, હિમાલયનું સર્જન છે. તમારા ઘરમાં નાનકડો પણ દીવો પેટાવો, નાનકડી પણ મીણબત્તી કરો. તમે ઊંડાણથી વિચાર કરજો તો તમને સમજાશે આખરે મીણબત્તીની જ્યોત એ પણ સૂર્યનું બાળક છે, સૂર્યનું સંતાન છે. ઘરની મીણબત્તી એ આખરે સૂર્યમાંથી આવી છે. ઊંડાણથી વિચાર કરજો. સૂર્યનું તેજ એને વનસ્પતિ કરી, વનસ્પતિ એને કોઈકે ચૂસી, એમાંથી મીણ બન્યું, મીણબત્તી આપણે કરી, એ સૂર્ય વનસ્પતિ કીધી, વનસ્પતિ કોઈકે ખાધી, એમાંથી દૂધ નીકળ્યું, દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી, ઘીમાંથી દીવો બન્યો. તમારા ઘરમાં પ્રગટતી નાનકડી જ્યોત એ પણ આખરે સૂર્યનું સંતાન છે, એ નક્કી માનજો. તો જ્યોતનો સરવાળો સૂર્ય છે, બિંદુનો સરવાળો સમુદ્ર છે, કણનો સરવાળો હિમાલય છે. અને પ્રભુ આની સાથે ચોથી વસ્તુ જોડી આપે છે કે ક્ષણનો સરવાળો જીવન છે. તમે જીવનમાં એમ કહો છો કે થોડીક ક્ષણો વપરાઈ ગઈ તો શું છે, જીવન તો મારી પાસે બાકી છે. નહીં. જો એક કણ ઓછો થાય ને હિમાલય એવો ને એવો નથી રહેતો, એક બિંદુ ઓછું થાય ને સિંધુ એવું ને એવો નથી રહેતો, એક જ્યોત ઓછી થઈ જાય, સૂર્ય એવો ને એવો નથી રહેતો. મારા જીવનની એક ક્ષણ ઓછી થઈ ગઈ, નકામી વહી ગઈ, મારું જીવન એવું ને એવું કેવી રીતે રહેશે? પ્રભુ ગૌતમને એટલે કે છે, ગૌતમ સ્વામીને, કે ગૌતમ સમયમ ગોયમ માપ અમાય, એનું કારણ પ્રભુ સમજાવે છે. ગૌતમ તને એક ક્ષણ તે વેડફી, એક ક્ષણ. તેનો મતલબ એ થાય છે કે તું જીવનની કિંમત ભૂલ્યો. તમે જીવનની કિંમત ભૂલી જાઓ તો જ તમને એક ક્ષણ વેડફવાનું મન થાય. કારણ કે ક્ષણ અને જીવન જુદી બાબત જ નથી. તમે આજે એક ક્ષણ વેડફી શકો છો, કાલે એક ક્ષણના સરવાળા જેવા જીવનને વેડફી મારશો. જે માણસ ક્ષણને સાચવી લે છે એ જીવનને સાચવી લે છે. ભાગ્યશાળી. અહીંથી લોનાવાલા કોઈ જતું હોય ગાડી લઈને, કેટલા કલાક થાય ગાડીમાં? 2.5 કલાક. રાતના નીકળ્યા છે, સવારના વહેલા 3 વાગે ઉઠીને નીકળ્યા છીએ, 2.5 કલાકની મુસાફરી છે. કોઈ ડ્રાઈવર 2.5 કલાક ગાડી એકદમ વ્યવસ્થિત ચલાવે છે, પણ વચ્ચે એને માત્ર 10 સેકન્ડ માટે ઝોકું આવી જાય છે.
અને 10 સેકન્ડમાં ગાડી ઠોકાઈ જાય છે. ડ્રાઈવરને પૂછવામાં આવે, ઠોકાયા પછી બચી ગયો ડ્રાઈવરને પૂછવામાં આવે, અને ડ્રાઈવર કે મારો શું વાંક, 2.5 કલાકમાં માત્ર 10 સેકન્ડ માટે ઊંઘ્યો હતો, એની સામે હું આટલું બધું જાગ્યો હતો, એ કોઈને દેખાતું કેમ નથી, મારો શું વાંક? તો ડ્રાઈવરનો એ બચાવ કબૂલ થાય ખરો? ન થાય. કારણ કે ડ્રાઇવિંગ એ પડે પરની સાવધાની માંગે છે. તમે 10 સેકન્ડ બગાડી નાખો ઊંઘમાં, પછી કહો કે બાકીનો સમય હું જાગતો હતો, એ તમારો બચાવ ના થઈ શકે. અને આપણે છીએ એવા ડમરા. પ્રભુ આપણને કહે છે, સાહેબ જિંદગીના 5-10 વર્ષ વેડફ્યા ને વધારે ક્યાં વેડફ્યા છે આપણે? તો ખાલી એટલું ઊંઘ્યો છું, બાકી તો જીવન સારું કર્યું છે નહીં. 10 સેકન્ડની ઊંઘ જો એક્સિડન્ટ લાવી શકે છે, તો 10 સેકન્ડની ભૂલ તમારા મોક્ષ માર્ગમાં ખાના ખરાબી સર્જી શકે છે. 1 સેકન્ડ ગુમાવી મતલબ જીવન ગુમાવ્યું. અને સાચું કહું તો જીવનમાં એવી ટેવ પડી ગઈ છે સુખની શોધ, અને સુખની શોધમાં આપણે નવું શોધતા જ જઈએ અને એટલા જ થાકતા જઈએ છીએ. તમે સમજો કે દુનિયાના દરેક જીવને સુખની શોધ તો છે જ, દરેક જીવને છે. ફરક એટલો પડે છે કે કોઈ જીવ એ વિચારી નથી શકતો કે સુખ એટલે શું, જ્યારે મનુષ્ય વિચારી શકે છે કે સુખ એટલે શું. પ્રભુ જ્યારે કહે છે કે બાકીની 3 ગતિમાં ઉગરવાની શક્યતા નથી, મનુષ્ય ગતિમાં છે, ત્યારે પ્રભુ એ સમજાવવા માંગે છે કે દેવને સુખનો ભોગ છે, સુખ શું છે પ્રશ્ન નથી. નરકના જીવને સુખની ઈચ્છા છે, સુખ શું છે પ્રશ્ન નથી. તિર્યંચને સુખ પાછળ દોડ છે, એની દોડધામ છે, સુખ શું છે પ્રશ્ન નથી. એકમાત્ર મનુષ્ય છે જે સુખને તો શોધી શકે છે, પણ સુખની વ્યાખ્યાને પણ સમજી શકે છે. એકમાત્ર મનુષ્ય છે જે સુખની પાછળ દોડી તો શકે છે, પણ સુખને બોલાવી પણ શકે છે. એકમાત્ર મનુષ્ય છે જે સુખના સાધનોને તો નિપજાવી શકે છે, બનાવી શકે છે, પણ સાધન વગરના સુખની કલ્પના પણ કરી શકે છે. એકમાત્ર મનુષ્ય છે કે જે દુન્યવી સુખ એમાં રમમાણ રહીને પણ એ સુખમાંથી છૂટવાની મહેનત કરી શકે છે. આપણી શોધ એવા સુખની શોધ છે કે જે સુખ એની કલ્પના મનુષ્ય સિવાય કોઈ કરી શકતું નથી. એવા સુખની શોધ માટે આપણો જન્મ થયો છે, એવા સુખને પામવા માટે આપણો જન્મ થયો છે. અને આપણે આપણા જીવનનું આ લક્ષ્ય જો ભૂલી જઈશું, શા માટે, એનો જવાબ આ છે. મારું જીવન શેના માટે? તો એવા સુખ માટે કે વાસ્તવિક રીતે જે સુખની વ્યાખ્યામાં બંધ બેસે છે, એવા માટે. આપણા મનહરલાલ દારૂની પ્યાલી લઈને બેઠા હતા. કોઈ પૂછવા ગયું, દારૂ કેમ, શેના માટે? થોડો ફિલોસોફી વાળો જીવ, એને કીધું કે અત્યારે જે સુખ છે એ સુખની ઘડીને લંબાવી દેવા માંગુ છું, માટે દારૂ પી લઉં છું. સુખની ઘડીને લંબાવી દેવા માટે હું દારૂ પી લઉં છું. જવાબ બિલકુલ સાચો છે. મનુષ્ય સતત આ જ કામ કર્યું છે કે પોતાની પાસે જે સુખ છે એ સુખને ખેંચવાનો પ્રયત્ન કર્યો છે, ઇલાસ્ટિકની જેમ. મનુષ્ય અત્યારે જે સુખ છે એને ભોગવી નથી લેવું, સુખને સિક્યોર કરવું છે. મનુષ્ય હંમેશા વસ્તુ ખરીદે છે, એની પહેલા તપાસે છે કે ગેરંટી અને વોરંટી કેટલી છે, કેમ કે એને સિક્યોરિટી જોઈએ છે. અત્યારે પોતાની પાસે જે સુખ છે એ સુખને એને માણી નથી લેવું, એને પૂછવું છે. કોઈ મનુષ્ય જોડે આપણે મિત્રતામાં હોઈએ, સંબંધમાં હોઈએ, તમે જોજો આપણે બહુ ઝડપથી એક પ્રશ્ન કરીશું, તું કાયમ મારો જ રહીશ ને, તું કાયમ મારી જ રહીશ ને, બદલાઈ તો નહીં જાય ને, ફરી તો નહીં જાય ને. આપણે દરેક પાસે વચન માંગીએ છીએ. કેમ કે મનુષ્ય અત્યારના સુખથી સંતોષી નથી, એને સુખને સિક્યોર કરવું છે. આજે છે એ કાલે પણ રહેવું જોઈએ, એને ઇલાસ્ટિકની જેમ સુખની ક્ષણોને ખેંચવી છે. અને પ્રભુ એ કહે છે કે આ સૌથી મોટી મૂર્ખામી છે. અત્યારે જીવી લે, કાલ એની ચિંતા કરજે તો એ રીતે જ કરજે કે કાંઈક એવા સુખની શોધમાં કે જે સાધન પર આધારિત નથી. કેમ કે સાધનનું સુખ એ આજ માટે હોય છે, કાલ માટે હોતું જ નથી. અને આમાં ને આમાં મનુષ્યને એક દિવસ એવો આવે છે કે શાશ્વત સુખ એની શોધ કરવાનું મન થાય છે. અને જે ક્ષણે એ મન થાય છે, તે ક્ષણે અધ્યાત્મની શરૂઆત થાય છે.
અધ્યાત્મ ત્યાં સુધી જીવનમાં નથી આવતું જ્યાં સુધી તમને શાશ્વત સુખ એની ઈચ્છા નથી જાગતી, એના માટે પ્રયત્ન કરવાની બુદ્ધિ નથી જાગતી. મૃત્યુ પામીશું કે નહીં એ પ્રશ્ન છે જ નહીં આપણો, કેમ કે પામવાના છે એ બધાને ખબર છે. મૃત્યુ કેવી રીતે પામીશું એ પ્રશ્ન પ્રભુ આપણને પૂછે છે. જીવન જીવવાનું છે કે નહીં એ પ્રશ્ન જ નથી, કેમ કે જીવવાના જ છીએ, પણ જીવન કેવી રીતે જીવીશું એ પ્રશ્ન પ્રભુનો છે. આ બે પ્રશ્ન પર આપણું આખું અધ્યાત્મ ઊભું છે. જીવન જીવવું કેવી રીતે, મૃત્યુ પામવું કેવી રીતે. મૃત્યુની કલ્પના સમાધિની છે, જીવનની કલ્પના શાંતિની છે. શાંતિથી ભરેલું જીવન અને સમાધિથી છલકાતું મૃત્યુ, આ બંને આપણા માટે આદર્શ છે. જીવન એવું જીવી લઈએ કે જે શાંતિથી મહેકતું હોય, મૃત્યુ એવું પામી લઈએ કે જે સમાધિથી છલકાતું હોય. એકને કહેવામાં આવ્યું છે પંડિત મરણ, એકને કહેવામાં આવ્યું છે સાધક જીવન. એક સાધકનું જીવન છે, એક પંડિતનું મરણ છે. ન આપણે સાધકનું જીવન જીવીએ છીએ, ન પંડિતનું મરણ મરીએ છીએ. જીવનમાં પણ શાંતિ હોતી નથી, જીવનના છેડે જેને સમાધિ હોતી નથી. જે બંને માટે આપણો જન્મ થયો હતો, શાંતિ અને સમાધિ માટે, બંને આપણાથી એટલા ને એટલા દૂર રહી જાય છે. કેમ કે આપણે એ નથી સમજતા કે જે સુખ આપણે પામવા માંગીએ છીએ એ વાસ્તવિક રીતે શાંતિ અને સમાધિમાંથી મળતું, એને બદલે આપણે સુખ મેળવવા માટે આપણી શાંતિ, આપણી સમાધિ એને દાવ પર લગાડી દઈએ છીએ. આપણે જે સુખ ખરીદીએ છીએ શાંતિના ભોગે ખરીદીએ છીએ. કોઈ માણસ એમ કે મેં પૈસા વેચીને સુખ ખરીદ્યું, એ માણસ બહુ જ ખોટા બોલો છે. એને કહેવું જોઈએ મેં શાંતિ વેચીને સુખ ખરીદ્યું, સાચું બોલું છું. જે માણસ એમ કહે કે મેં સમાધિ, મેં પૈસા વેચી અને આ વસ્તુ લીધી, નહીં, એને પોતાની સમાધિ ખોઈને વસ્તુ મેળવી છે. શાંતિ અને સમાધિ બે આપણા લક્ષ્ય રહેવા. એકમાત્ર ભારત છે, એકમાત્ર આર્ય સંસ્કૃતિ છે કે જેમાં અજ્ઞાન અને અંધકાર બંને માટે એક સરખો શબ્દ છે. દુનિયાની કોઈ ભાષામાં નથી. અજ્ઞાન અને અંધકાર બંને માટે તમસ, એના જેવો પ્રચંડ શબ્દ દુનિયાની કોઈ ભાષામાં નથી. અજ્ઞાન એ અંધારું છે, અંધારું એ અજ્ઞાન છે, અને પ્રકાશ આપણો હક છે. શોધ એની કરવાની છે. આપણે હંમેશા શું કર્યું છે? ગાળો દીધા કરી છે, અંધારાને ગાળો. આ હોલમાં આખું હોલ ભરીને અંધારું છે, અને તમને ડોલ અને પાવડો આપવામાં આવ્યો છે કે પાવડાથી અંધારું ભરો, ડોલમાં ભેગું કરો અને ડોલ બહાર ફેંકી દો, ડોલ બહાર ખાલી કર્યા કરો. તમે આખી રાત મથશો, આ હોલમાંથી અંધારું ખાલી થશે ખરું? નહીં. અંધારું ભરી ભરીને, ડોલો ભરી ભરીને અંધારાને બારીની બહાર નાખો, અંધારું ખાલી થશે ખરું? નહીં. અંધારાને ખાલી કરવા માટે શું કરવું પડે? એક નાનકડો દીવો, એક નાનકડો દીવો. પ્રભુ આટલું જ કહે છે કે તારા જીવનની કોઈ ક્ષણ એને તું દીવાથી છલકાવી, દીવા જેવી બનાવી દે. બહુ વધારે દીવાની જરૂર નથી કદાચ. આ હોલમાં મારે દરેક ટાઇલ્સ પર અજવાળું પાથરવું હોય ને, એનો મતલબ એ નથી કે મારે દરેક ટાઇલ્સ પર દીવો મૂકવો પડે, જરૂરી નથી. આ હોલમાં 10 દીવા બી પૂરતા છે, ખાલી 10 દીવા. 10 દીવા પણ આ હોલને પ્રકાશથી ભરી શકે છે, વધારે જરૂર નથી. દરેક સંઘમાં આવા ખાલી 10 દીવાની જરૂર હોય છે કે જે 10 દીવા આખા સંઘમાં અજવાળું પાથરી શકે. ગાંધીજી અને મહર્ષિ અરવિંદ બંને વચ્ચે તમને આ પાયાનો તફાવત દેખાશે. તમે બહુ સૂક્ષ્મતાથી જોશો તો તમને સમજાશે કે ગાંધીજી જેટલા સફળ થયા એના કરતાં મહર્ષિ અરવિંદ વધારે સફળ થયા છે. કેમ? અધ્યાત્મના ક્ષેત્રે વાત કરું છું. કેમ? કેમ કે ગાંધીજી દરેકની અંદર દીવો પેટાવવા માંગતા હતા, જે પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એક કોમન મેન એ તો એટલો ગૂંચવાયેલો છે કે એની અંદર દીવો પ્રગટે પોસિબલ જ નથી. એ તો કોઈના દીવાના પ્રકાશમાં પોતાનું જીવન પસાર કરી દે એટલું પૂરતું છે. મહર્ષિ અરવિંદે કીધું કે કોમન મેનના દિલમાં દીવો નહીં જાગે. મારે 10 માણસની શોધ કરવી છે કે જે 10 દીવા એવા બને કે આખી સૃષ્ટિમાં પ્રકાશ ફેલાવી શકે. મારે તમને પૂછવું છે હેમલભાઈ, એ 10માંનો એક દીવો બનવા તમે તૈયાર છો? તમે તૈયાર છો? દરેક જણાએ ખાલી આ પ્રશ્ન પોતાને પૂછવાનો છે. દરેક ટાઇલ્સ પર દીવો નહીં મૂકી શકાય અને એની જરૂર પણ નથી. જરૂર માત્ર 10 દીવાની છે. એવા 10 દીવા દરેક સંઘમાં હશે ને,
આખો સંઘ અજવાળામાં હશે, પણ એવા દીવા નથી મળતા, એવા દીવા નથી જળતા. બનવાનું છે, મારે પણ બનવાનું, તમારે પણ બનવાનું. ફરિયાદો કરે પાર નહીં આવે. બિલકુલ. બિલકુલ, બહુ સારો છે. મને આ પ્રશ્નની બહુ જ જરૂર હતી ને શોધ હતી. હું હંમેશા છે ને અમુક પ્રશ્નો વ્યાખ્યાનમાં લેતો નથી, એવું ઈચ્છું કે કોઈ પૂછે પછી જવાબ આપું. આ પ્રશ્ન બહુ જરૂરી છે. સ્વયં આ પ્રશ્ન ગૌતમ સ્વામીએ મહાવીરને પૂછ્યો છે. બિલકુલ, મને બહુ સારું એ લાગ્યું કે તમે એ કક્ષાએ પ્રશ્ન પૂછી શક્યા. બહુ માર્મિક પ્રશ્ન છે, ખરેખર ધન્યવાદ આ પ્રશ્ન માટે. પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરજો કે દરેક પ્રશ્ન જીવન મરણનો હોતો નથી. તો સંસારમાં શા માટે આટલી સાવધાની રાખવી? પેલો ગાડીમાં બરાબર છે કે એક ક્ષણ તમે ભૂલ્યા અને ગયું. આ પ્રશ્ન ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યો છે કે સાહેબ એવી કઈ કટોકટીની વેળા નથી આવી જતી? અને પ્રભુએ એનો જવાબ એક જ વાક્યમાં આપ્યો છે, માત્ર 2 શબ્દનું એક વાક્ય, પમાવો મચ્ચુ. ગૌતમ, પ્રમાદ એ મૃત્યુ છે. તું માને છે કે, મતલબ તમે માનો છો કે દરેક ક્ષણે જીવન મરણની કટોકટી નથી? પ્રભુ કહે છે કે ના, દરેક ક્ષણે જીવન મરણની કટોકટી છે જ. આ ક્ષણ તમારી અપ્રમાદવાળી છે તો તમારું જીવન છે. આ ક્ષણે તમે પ્રમાદમાં છો તો તમારું મૃત્યુ છે. તમે જિંદગીના છેડે જઈને જે મૃત્યુ પામો છો એને જ મૃત્યુ ગણતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે શરીરનું મૃત્યુ છે, આત્માનું નહીં. આત્માનું મૃત્યુ તો દરેક ક્ષણે નક્કી થાય છે. હું આ ક્ષણે સાવધાન છું, આ ક્ષણે જાગૃત છું તો જીવતો છું. આ ક્ષણે હું બેભાન છું, બેહોશ છું તો મરી ગયો છું. પ્રમાદ એ મૃત્યુ છે. અને આ જીવન મરણનો પ્રશ્ન એ દરેક ક્ષણમાં આવે છે તમારી સામે, કે આ ક્ષણ તમારે જીવી લેવી છે કે મરી જવું છે, આ ક્ષણ જીવતી કે મરી. અને આપણી કેટલીય ક્ષણો તમે જોજો આપણે મરીને પસાર કરીએ છીએ, જીવતા નથી હોતા. જીવ્યા કરતા મર્યા વધારે છે. બિલકુલ, પ્રમાદને મૃત્યુ તરીકે જોવું પડશે. અભિષેક, તમે માત્ર આંખો મીચાઈને મૃત્યુ ગણશો એ શરીરનું મૃત્યુ હશે. અંદરની બોધની આંખો મીચાઈ ગઈ એને મૃત્યુ ગણશો તો દરેક ક્ષણે તમારી સામે પ્રશ્ન છે કે જીવવું કે મરવું, જીવવું કે મરવું. અને દરેક ક્ષણે તમારો પ્રયત્ન જીવવાનો હોવો જોઈએ. દરેક ક્ષણ શરૂ થતા વખતે તમને પૂછે છે અભિષેક કે તારે જીવવું છે કે મરવું છે, ચોઈસ તમારી છે. અને તમે કયો વિકલ્પ પસંદ કરો છો? મરી જવાનું. તમે બટન દાબો છો, મારે મરી જવું છે. નહીં, તમારે જીવવું છે. દરેક ક્ષણમાં જીવવું છે. દરેક ક્ષણે જાગૃત હોવું એનો મતલબ જ છે કે દરેક ક્ષણે જીવતા હોવું. અને જ્યારે દરેક ક્ષણે પ્રમાદ કરવું એનો મતલબ જ છે કે દરેક ક્ષણે મૃત્યુ પામી જવું. પ્રભુ બહુ સાચી વાત ફરમાવે છે કે ગૌતમ, અને આની આગળનો સંવાદ કહું, તમે આટલું પૂછ્યું છે. ગૌતમ, કોઈ માણસ 2 કલાક સુધી મશાલને ચેતવેલી રાખે છે તો 2 કલાક સુધી પ્રકાશ પથરાય છે. અને પ્રકાશ જોઈને માણસને એક ભરોસો આવી જાય છે કે 2 કલાકથી પ્રકાશ છે, હવે હું થોડીક ક્ષણો માટે મશાલને બુઝવી દઈશ તો બહુ વાંધો નહીં આવે, પ્રકાશ ટકી જશે. પણ જેવી એ મશાલને બંધ કરે છે, પ્રકાશ સમાપ્ત. 2 કલાકનો પ્રકાશ મશાલ બંધ થયા પછી 1 સેકન્ડનો પ્રકાશ નથી બની શકતો, એની ગેરંટી નથી મળતી. તમારે પ્રકાશ જોઈએ છે તો દરેક ક્ષણે મશાલને જલતી રાખવી પડશે. બાકી એક ક્ષણ તમે મશાલ બુઝવી, એક ક્ષણે અંધારું છે ને છે. પ્રકાશ, અંધારાને વિદાય થવામાં ટાઈમ લાગે છે, પ્રકાશને વિદાય થવામાં ટાઈમ નથી લાગતો. એ તો આમ ફટ કરતું જતું રહે છે. જેવો દીવો બલ્બ બંધ થયો, પ્રકાશ ગયો, અંધારું આવ્યું. આ ક્ષણ તમને પૂછે છે કે તમે જીવવું છે કે મરવું છે. જવાબ દરેકે પોતે આપવાનો છે. પ્રભુના માર્ગનો સાધક, બોલો. ક્ષણોનો સરવાળો છે. પ્રયત્ન કરે છે એનું વેટેજ છે કે નથી? બિલકુલ છે. મેં હમણાં જ કહ્યું, સાબુની પણ જરૂર છે, પાણીની પણ જરૂર છે, મહેનતની પણ જરૂર છે. બધું ભેગું મળીને કંઈક સારું થાય છે. પુરુષાર્થ આપણો, પ્રસાદ એમનો, કૃપા એમની, 2 ભેગા થઈને ચમત્કાર કરી શકે છે. કૃપા ઝીલવાની પણ છે, પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. ભવિતવ્યતા, બિલકુલ ભવિતવ્યતા એ તો પુરુષાર્થની દાસી છે, બિચારી દાસી છે. પુરુષાર્થ આગળ બિચારી ઊભી રહે છે, પુરુષાર્થને પૂછે છે કે શું કરું,
પણ જ્યારે બહાર નીકળે છે ને ત્યારે રાણીના કપડાં પહેરીને નીકળે છે. એટલે કેટલા લોકો એવું માની લે છે કે રાણી છે. બિલકુલ નહીં. નિયતિ દાસી છે પુરુષાર્થની. મશીનની વાત, યંત્રારૂઢ શબ્દ વાપર્યો અને પ્રભુ એમ કીધું કે સ્વની બુદ્ધિ ખોઈને જીવવાનું માણસે ચાલુ કરી દીધું. સ્વની બુદ્ધિ ખોઈને, શબ્દ ખાલી બદલાયા છે, વાત એની એ રહી છે. બધે સાચું. મારું દેવા જીતી ગયા છે, ભવિતવ્યતા જીતતી નથી ભાઈ. નહીં. તમે એક વસ્તુ સમજો, આ દિવાલ પર પહેલો હથોડો ઠોકાય છે ને તે ક્ષણે ખબર નથી પડતી કે દિવાલ ધ્રુજી છે, દિવાલ નબળી પડી છે. એ નથી થતું. એટલે તમને 50 હથોડા સુધી એવું થાય છે કે દિવાલ મારા પરિશ્રમ કરતાં વધારે મજબૂત છે. વાસ્તવમાં દિવાલ તૂટી રહી છે. તમારો પુરુષાર્થ નબળો નથી હોતો, તમારો ભરોસો નબળો હોય છે પુરુષાર્થ પરનો. જે દિવસે તમને પુરુષાર્થ પર ભરોસો જાગી જાય છે એ દિવસે નિયતિ તમારી દાસી બને છે. જે દિવસે તમે તમારો ભરોસો ખોઈ દેશો, નિયતિ તમારી માલિક છે. અને પ્રભુનો માર્ગ છે આ તો સ્વયં પુરુષાર્થનો માર્ગ છે, બીજું કાંઈ છે જ નહીં. નિયતિના માર્ગવાળા ગોશાલક હતા. થવું એ થાય. પ્રભુ તો એટલું જ કહે છે, તું કહેશે એ થશે. તારે કરવું છે. નબળો પાડવો હોય તો, ભવિતવ્યતા આગળ મારે મારા પુરુષાર્થને નબળો પાડવો હોય તો. અરે જો ભગવાન, સામે બધા વિરોધમાં હોય, તમે એકલા હો તો તમે નબળા હો છો. 2 જવાબ આપીશ ભાઈ. પહેલા તો કોઈ પણ દિવસ તમે એકલા હોતા નથી, કારણ કે પ્રભુની કૃપા તમારી સાથે હોય છે. કોઈ દિવસ આ પ્રયોગ મહેરબાની કરીને જિંદગીમાં ના કરતા કે હું એકલો છું. કમસે કમ એટલું બોલજો, હું બેકલો છું. 2 તો હો છો જ તમે, હું અને પ્રભુની કૃપા. તો પેલા તો બેકલા તો છીએ જ. એની સામે ક્યારેક એવું બને છે કે આપણી સામે જે બધું હોય છે આપણાથી વધારે પ્રબળ હોય છે, પણ તમે ધીમે ધીમે કરીને, દિવાલ મારાથી વધારે મજબૂત છે નક્કી છે, પણ હું સતત પ્રયત્ન કરીને દિવાલને તોડી શકું છું, એ વાત નક્કી છે. ભાઈ સાચું કહી રહ્યા છે કે તમે એકવાર તમારો પ્રશ્ન ફરીથી બોલો જેથી સભા સમજે. પ્રયત્નોની સફળતા છે, પણ કેટલીક વખત જે સફળતા મળે છે એ આપણને દેખીતી નથી હોતી. પ્રભુએ જમાલીને આ જ વસ્તુ સમજાવી. જમાલી શું કહેતા હતા કે જિંદગીના છેડે, મતલબ તમારું આખું પ્રક્રિયા પૂરી થાય પછી એનું ફળ મળે છે. પ્રભુએ કીધું કે નહીં, ચલમાને ચલીએ. તે પ્રયત્ન ચાલુ કર્યો એટલે ફળ મળવાનું શરૂ થઈ ગયું. પ્રયત્ન નિષ્ફળ નથી હોતો, માત્ર દેખીતું એનું પરિણામ નથી હોતું. એક ઉદાહરણ પ્રભુએ આપ્યું છે બહુ સરસ ભગવતી સૂત્રમાં, કે કોઈક માણસ આ કપડું વણવાની શરૂઆત કરે, એમાં એને પહેલા 2 તાર ભેગા કર્યા ને, ખાલી એક તાણો ને એક વાણો 2 ભેગા કર્યા ને, એક ક્ષણે કપડું બની ચૂક્યું છે. ભલે એટલું તો એટલું કપડું બની ચૂક્યું છે. હવે ધીમે ધીમે એમાં ઉમેરો જ થવાનો છે. પણ મનુષ્યને શું થાય છે, જે માપનું કપડું જોઈતું હોય છે એ માપનું નથી મળતું, એટલે બિચારો નિરાશ થાય છે. પ્રભુ કહે છે નહીં, નિરાશ થાય તો પ્રયત્ન ચાલુ રાખ, કેમ કે તને દરેક ક્ષણે તારા પ્રયત્નનું ફળ મળી રહ્યું છે, માત્ર તું જોઈ શકતો નથી, એટલો ફરક પડે છે. પ્રેઝન્ટ એનું વિશ્લેષણ જરૂર છે. પ્રેઝન્ટનું પ્લાનિંગ નથી થતું. પ્રેઝન્ટને માત્ર સ્વીકારી લેવાનું હોય છે. ફ્યુચરનું પ્લાનિંગ થઈ શકે છે. ભવિષ્યનું નિર્માણ છે, વર્તમાનની અનુભૂતિ છે. તમે વર્તમાનનું પ્લાનિંગ ન કરી શકો, જે છે એને જીવી લેવાનું હોય છે. આટલું જ કહે છે પ્રભુનો માર્ગ. પ્લાનનો મતલબ છે કે હું મારી ઈચ્છા પ્રમાણેનું ઘડતર કરું. વર્તમાનનું ઘડતર નથી થતું. વર્તમાનનો કાં તો સ્વીકાર થાય છે કાં તો ઇનકાર થાય છે. સ્વીકાર કરશો તો તમે શાંત રહેશો, ઇનકાર કરવા જશો તો અશાંત થશો. તો વર્તમાનને માત્ર સ્વીકારી લેવાનું હોય છે જે રૂપમાં છે, સમજણના સ્તરે. અને સમજણને કામે લગાડીને, ભૂતકાળના અનુભવ અને વર્તમાનનો જે અનુભૂતિ છે કામે લગાડીને ભવિષ્યનું ઘડતર કરવાનું હોય છે. તકલીફ એટલી છે ભાઈ, આપણે જ્યાં આવ્યા છીએ એ અસ્થાયી જગત છે અને આપણે એને શાશ્વત માનીને ચાલીએ છીએ, બીજું કાંઈ જ નથી અંદરનું. બધું બેલેન્સમાં ચાલે છે. કર્મ એક કચરો છે, આત્મા એ કપડું છે, મેં હમણાં સમજાવ્યું. અને સાબુ, પાણી અને મહેનત ત્રણેયની જરૂર છે સાફ કરવા માટે. પ્રભુની કૃપા પણ કામ લાગે છે આત્માને ચોખ્ખો કરવા માટે, મારી મહેનત પણ ખપ લાગે છે અને સાધના માર્ગ બી ખપ લાગે છે.
તો બધું ભેગું મળીને આત્માને ચોખ્ખો કરે છે. કર્મ એ કચરો છે જે આ ત્રણેયના બળે ચોખ્ખો થશે. તકલીફ એટલી છે, એક બાહુબલીની વાત કરું કે પોતે જ્યારે દોડી રહ્યા છે ત્યારે એક ક્ષણે મુઠ્ઠી મારી લઈને ભરતને મારવા માટે દોડી રહ્યા છે. કેટલી સેકન્ડો હશે? બે જણ કઈ કિલોમીટર દૂર તો નહીં ઊભા હોય, કારણ કે લડવા ઉતર્યા છે. કેટલી સેકન્ડો હશે? ચંદ સેકન્ડો. અને ચંદ સેકન્ડોમાં બાહુબલીને વિચાર આવે છે કે હું આ શું કરી રહ્યો છું. આ વિચારથી અટક્યા નથી, નહીં. બીજો વિચાર આવે છે, હું આ શેના માટે કરી રહ્યો છું, શું કરી રહ્યો છું? એનો જવાબ તો હતો કે મારે ભરતને હરાવવાનો છે. પ્રશ્ન હવે જાગ્યો કે મારે ભરતને હરાવવાનો શેના માટે છે? આ શેના માટેનો જવાબ શોધવાની મહેનત કરીને તો બાહુબલી અટક્યા છે. એક ક્ષણે અંતરે એમને કીધું છે કે આનો જવાબ મેળવો પછી મુઠ્ઠી માર. તારી પાસે બાહુબલી એ જવાબ હોવો જોઈએ કે તું શેના માટે ભરતને હરાવવા માંગે છે. મનુષ્યને ખબર છે ક્યાં મુઠ્ઠી મારવી, મનુષ્યને ખબર છે કેટલા જોરથી મુઠ્ઠી મારવી, મનુષ્યને ખબર છે મુઠ્ઠી કેવી રીતે મારવી. મનુષ્યને બાહુબલીનો પ્રશ્ન નથી હોતો કે શેના માટે મુઠ્ઠી મારવી. આ શેના માટેનો જવાબ બાહુબલી શોધવા માટે ઊભા રહી ગયા છે, અને એના જવાબમાં એમને લોચ કરી નાખ્યો છે કે મુઠ્ઠી શેના માટે હોઈ શકે. તમારું અંતર પણ તમને સતત આ પ્રશ્ન પૂછે છે. સાંભળજો, શેના માટે તમે આ બધું કરી રહ્યા છો. કોઈ પણ કામ કરો ત્યારે તમારું અંતર તમને આ પ્રશ્ન કરતું જ હોય છે. પણ તમે છો એક બાળક તમારી બાજુમાં બેઠું હોય, કેમ મૂળું દાબીને બિચારાને ચૂપ કરી દો, એમ તમારા અંતરને છે ને ગળચી ઝાલીને ચૂપ કરીને બેસાડી દો છો કે પૂછવાનું બંધ કર, બકબક બંધ કર તારી. અને એટલું જ આ દુનિયાનું વોલ્યુમ વધારી નાખો છો. તમે છેલ્લે 15 મિનિટ કશું પણ કર્યા વગર બેઠા હો, એવું ક્યારે બને? કશું પણ નહીં. હા, નહીં ટીવી, નહીં મોબાઈલ, નહીં ચોપડી, નહીં કોઈની સાથે વાતો, ઝોકા પણ નહીં. એમને તમે ખાલી વિચાર કરતા 15 મિનિટ બેઠા હો, ચિંતન બી શબ્દ નથી વાપરતો, ખાલી વિચારમાં 15 મિનિટ ગુજારી હોય, તમે સતત પોતાની જાતને ક્યાંક પરોવેલી રાખો છો, ક્યાંક જોડેલી રાખો છો, ક્યાંક એક્ટિવ રાખો છો. કેમ કે જો તમને ખબર છે કે એક્ટિવિટી બંધ પડશે ને તો અંદરથી હું જ ફાટી જઈશ. તમારી અંદર જે ચાલે છે એ સહન કરવાની તમારી તાકાત જ નથી બચી, તાકાત જ નહીં. જો ભાઈ, તમે જે દિવસ સુધી જૈન નહોતા ને ત્યાં સુધી આ વિધાન બરાબર હતું. જૈન બન્યા એક ક્ષણથી તમારું વિધાન બદલાઈ જશે. હવે તમારો પ્રશ્ન એ હશે કે સુખ શું છે. અત્યાર સુધી પ્રશ્ન હતો સુખ ક્યાં છે. હવે તમારો પ્રશ્ન બદલાશે, સુખ શું છે. સુખ ક્યાં છે એ પ્રશ્નના જવાબમાં તમે અનંતકાળ ભટક્યા છો, જ્યાંથી મળે એની પાછળ. સુખ શું છે એના જવાબમાં તમારે શાંત થઈને બેસવું પડશે, તો જે જવાબ મળવાનો છે. અને સુખ શું છે એનો જે જવાબ મળી જશે ને તમને કે સુખ શું છે, તો તમે સમજજો કે એનો જવાબ જ તમને પરમ સુખ સુધી લઈ જશે. તો ક્ષણે ક્ષણે તમારે આ પ્રયત્ન કરવો પડશે. સુખ સગવડ પાછળની દોટ હતી, હવે સુખના અર્થ પાછળનો વિચાર કરવો પડશે. સુખની પાછળ ઘણા દોડ્યા, સુખના સાધનોની પાછળ દોડ્યા, સુખનો અર્થ નથી સમજવા માંગ્યો. હવે આપણું ચિંતન એ ચાલુ કરવું પડશે કે સુખનો અર્થ શું છે. બે શબ્દ છે ભાઈ, ચિંતા અને ચિંતન. ચિંતા કશુંક મેળવવાની હોય છે, ચિંતન જે છે એને સમજવાની મથામણ હોય છે. હું જે નથી એની માટે એની ભાગદોડ કરું એ ચિંતા છે, કેવી રીતે મળશે. પણ જે છે એ શું છે એ સમજવાની મહેનત કરું એ મારું ચિંતન છે. સમજો, ચિંતા કરવા માટે તમારે જે નથી એના પર કેન્દ્રિત થવું પડશે. ચિંતન કરવા માટે તમારે જે છે એના પર ધ્યાન આપવું પડશે. અને જેવા તમે ચિંતામાં આગળ વધશો ને, ચિંતા તમને વ્યથા સુધી લઈ જાય છે, ચિંતન તમને વ્યવસ્થા સુધી લઈ જાય છે. ખાલી એક વજ ઉમેરાય છે વચ્ચે, વ્યથા અને વ્યવસ્થા. વ્યથા છે તમારી, વ્યવસ્થા જ્ઞાની ભગવંતો આપી રહ્યા છે. તમારા આત્માને એટલો વ્યવસ્થિત બનાવી રહ્યા છે કે જે પરમ સુખ પરમ આનંદને પામી શકે. પ્રશ્ન જાતને પૂછજો, ચિંતામાં જવું છે કે ચિંતન કરવું છે, વ્યથા જોઈએ કે વ્યવસ્થા જોઈએ છે. આપણી બધી જ વ્યવસ્થાઓ વ્યથાને વધારનારી છે, પ્રભુની વ્યવસ્થા વ્યથાને સમાપ્ત કરનારી છે.
તમારી પસંદગી દરેક ક્ષણે કરવાની છે. અભિષેક, દરેક ક્ષણે. વ્યથા કે વ્યવસ્થા, ચિંતા કે ચિંતન, જાગૃતિ કે મરણ. અને તમારી ચોઈસ. એમાં ન તો નિયતિ આડી આવશે, ન પ્રારબ્ધ આડું આવશે, ન કાળ, ન સ્વભાવ. તમે સ્વતંત્ર છો પસંદગી કરવા માટે. તમે સ્વતંત્ર છો. નિયતિ, પ્રારબ્ધ, કાળ, સ્વભાવ એ બધું માત્ર તમારા સંજોગો નક્કી કરી આપશે. આ બધું જ ભેગું મળીને તમારી આસપાસ શું હશે એટલું ડિસાઈડ કરી આપશે. તમે કેવા હશો એનો જવાબ તો તમારા હાથમાં જ છે. મારી આસપાસ જે છે એ ચોક્કસ મારા પુણ્યનો ખેલ છે, પણ હું કેવો છું એ મારા પુરુષાર્થનો ખેલ છે. માણસ હંમેશા પોતાની આસપાસ બદલવા માંગે છે. પ્રભુનો માર્ગ પોતાની જાતને બદલવાથી શરૂ થાય છે. પુણ્યના ખેલ તો બહુ ખેલી લીધા. લૂડોની ગેમ તો બહુ રમી લીધી. પાસા નાખ્યા, જીત્યા તો જીત્યા, હાર્યા તો હાર્યા. આ લૂડોની નથી, આ ચેસની ગેમ છે, જેમાં મગજ ચલાવવું પડશે. બિલકુલ બિલકુલ, આ ચેસની ગેમ છે, જેમાં તમારે તમારી બુદ્ધિના બળે, તમારા પુરુષાર્થના બળે આગળ વધવાનું છે. આપણે જે જગ્યાએ બેઠા છીએ ને એનું નક્કી માનીએ છીએ કે આપણે બધા જ સમજીએ છીએ કે ધર્મશાળા છે, આવ્યા નીકળવાના છે. પણ નીકળતા પહેલા મારે એક જવાબ જોઈએ છે. તમારે પણ એ જવાબ મેળવવાનો છે. સુખ શું છે? સુખ ક્યાં છે? જવાબ પૂછતા જ નહીં, માંગતા જ નહીં. સુખ ક્યાં છે નહીં, સુખ શું છે એનો જવાબ માંગજો. એનો જવાબ શોધવાની મહેનત કરજો. પ્રશ્ન ક્યારેય નહીં પૂછતા કે કેવી રીતે જીવવું. પ્રશ્ન એ પૂછજો શેના માટે જીવવું. પ્રશ્ન ક્યારેય નથી પૂછવાનો કે મરણ ક્યારે છે મારું. પ્રશ્ન એ પૂછજો કે મરણ કેવી રીતે છે મારું. તમે પંડિતો આગળ પેલી કુંડલી દેખાડવા જાઓ છો, સાહેબ કેટલું જીવન છે, ક્યારે મૃત્યુ યોગ છે. મને કોઈ પંડિત મળે તો એક જ વસ્તુ પૂછું કે મરવાનું તો છે જ, કેવી રીતે મરવાનું છે એ ભાઈ કહી દે ને. એનો જવાબ તો મને મહાવીર જ આપે છે કે આ રીતે કરીશ તો પંડિત મરણ છે, આ રીતે કરીશ તો બાલ મરણ છે. મારે જીવવું છે શાંતિથી, મારે મરવું છે સમાધિથી. મારે મારી આંખ એનાથી વિરાટને પણ જોવું છે. મારે આંખ બંધ કરીને અંદરની સૂક્ષ્મતાને પણ જોવું છે. વિરાટની સૃષ્ટિ પણ મને મુગ્ધ કરે છે, ધન્ય બનાવે છે. અંદરની સૃષ્ટિ એ પણ મને એટલું જ મુગ્ધ કરે છે, વિસ્મયથી ભરી દે છે. મારે બંને તરફ એટલું લક્ષ્ય આપવું છે કે જીવનની દરેક ક્ષણ એ પ્રસન્નતાથી છલકાતી બની જાય. આપણા સૌની ક્ષણો આવી પસાર થાય જ મંગલકામ.